હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં જશો ને? આજે આપણે એરંડાની અંદર પાણી ચાલુ કર્યું છે ને કાલે છે ઉત્તરાયણની હેપી ઉત્તરાયણ સારી જાય એવી શુભેચ્છાઓ. આ એરંડાની અંદર પાણી ચાલુ કર્યું છે. ચાલો તાર હું તમને બધું બતાવી દઉં. કમ્પ્લીટ બ્લોગ જોજો, મજા આવશે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચાલો તાર હું તમને બધું બતાવી દઉં. જો આપણે આ ખેતરની અંદર પાણી ચાલુ કર્યું છે. સવારમાં આપણે એરંડા વેણતા હતા આ ખેતરની અંદર, એટલે આપણે એરંડા વેણી લીધા છે ને પછી આપણે પાણી ચાલુ કર્યું છે. પેલી બાજુથી આપણે પાતા આવતા હતા અને આપણે આ બાજુ પહોંચ્યા છીએ. કામ તો બહુ હોય છે ખેતરની અંદર, એટલે અલગ અલગ કામ હોય. કોઈક દિવસ એરંડા ઉતારવાના હોય, કોઈક દિવસ પાણી વાળવાનું હોય, કોઈક દિવસ અજમાની અંદર નેદવા જવાનું હોય. એવું ઘણું બધું કામ હોય, એટલે અલગ અલગ બ્લોગ આવતા હોય છે અલગ અલગ રીતે. તમે જોવાનું ભૂલતા નહીં. મારા આવા દરરોજ ખેતીવાડીના જ બ્લોગ આવશે, એટલે હું ખેતીના સાથે સંકળાયેલો છું. એટલે ખેતીમાં કામ કરતા હોય એટલે ખેતીવાડીના બ્લોગ મૂકવાની મજા આવે. આ પાણી આવે છે અહીંયાથી, આ કુંડી છે બોરની, એટલે અહીંયાથી પાણી આવે છે. આ બીજા એરંડા છે. આ એરંડાની અંદર પાણી વાળી દીધું. એ એરંડામાં પાણી વાળી દીધું એટલે આ એરંડાની અંદર બાકી હતું, એટલે અમે ચાલુ કરી દીધું છે. એરંડાની અંદર જે આ ઊંચાળો ભાગ છે એ બાજુ થોડાક એરંડા હુકાવા માંડ્યા છે, એટલે હુકારા જેવું આવી ગયું છે અંદર, ને ચીલ પણ બહુ વધી ગયો છે. આ વખત અમે પાણી વાળ્યું એટલે ખાતર નાખીને પાણી વાળ્યું છે, એટલે થોડોક વિકાસ સારો કરે, માળ પણ સારી આવે, એટલે થોડોક મળે આપણને. અમુક ફૂકાઈ ગયા છે હાવ. જો આ જગ્યાએ કેવા હોટલું જેવું દેખાય છે, આટલામાં આવી રીતે થઈ ગયા છે. જે નેચાળો ભાગ છે એ બાજુ લીલા છે, ઊંચા વધેલા છે, એવા ઘણા બધા એવી રીતે એરંડા છે. અહીંયા પાણી ચાલુ છે, જાયરું છે. હવે આજ રાતે લાઇટ છે એ રાતની થઈ જશે, એટલે જે પણ બાકી રહી જાય એટલે આપણે રાતની અંદર પાવી દઈશું કમ્પ્લીટ. ને હવે આ પાક પી રહેવા આવ્યો છે. દોમાં રહ્યા છે આ 1 2 3 4 5 જેવા દોમાં રહ્યા છે. એક બાજુમાં બોર છે, એ બીજા ભાઈનો છે. એ પાણી ચાલુ દેખાય છે એકનથી. અમારે આટલું પીતું પોક્યા છીએ, આટલે પીતું આવ્યા છીએ, એટલે જલ્દી ચહેરા ભરાઈ જાય છે. એટલે આપણે જ્યાં અઠવાડિયાની અંદર પાણી ચાલુ કરેલું હતું, એટલે આ દિવસના કાપની અંદર આપણે પાણી ચાલુ કર્યું પાછું. કાલે આપણે બધા એરંડા ઉપાડી લીધા. એરંડા ઉપાડીને આપણે હવે ખાડાની અંદર લઈ ગયા છીએ. હવે થોડાક દિવસની અંદર અલર બોલાવીને કઢાવા છે. કોમેન્ટ કરજો કે ભાવ શું છે એરંડાનો, એટલે અમને ખબર પડે કે પછી એરંડા લેવરાવી દઈએ. ભાવ સારો હોય તો આપણે પછી એરંડા લેવરાવવાનું જ છે અલરમાં. બાજુમાં એરંડા છે, આ બાજુ એરંડા છે, પેલી બાજુ એરંડા છે, એટલે ચારે બાજુ એરંડા જ છે. એરંડાની ખેતી એટલે જે માણસ ઓછા હોય, ઘરની ફેમિલી 2-3 જણા હોય, એમના માટે બહુ સારામાં સારું કામ છે એરંડા. એટલે સાથે 1-2 મજૂર હોય ને ઘરના 2-3 જણા હોય એટલે કામમાં પોકી વળે એરંડા વેણવામાં, ને 2 જણા હોય તો પાણી વાળવામાં, એવી રીતે કામમાં પોકી વળે. ને જે એરંડા ઉતારતી વખતે આપણે મજૂર કરવા પડે, બાકી પછી તો મજૂર નહીં કરવા પડે. હવે એરંડા 2 થી 3 મહિના ઊભા રહેશે, હવે ઘણા નહીં ઊભા રહે. એટલે ચૈતર મહિનો આવતા ઘણખરા એરંડા જે વહેલા વાવેલા છે એ બધા પૂરા થઈ જશે.
ને જે અમુક પાછળથી વાવ્યા હશે એમને થોડાક ચૈત્ર મહિનો ઉતરતા પૂરા થશે. મૂળ કોણ ચૈત્ર વૈશાખ એટલે 2 મહિનાની અંદર બધું પૂરું થઈ જશે. એટલે મૂળ હજી વાર છે ઘણી કોણ. આ હજી 1લો મહિનો ચાલુ છે. પાંચમો ચોથા મહિનાની અંદર બધું પૂરું થઈ જાય છે. એટલે શિયાળુ સિઝન પૂરી એટલે પછી ઉનાળુ સિઝનની અંદર ચાલુ થાય છે. બાજરી વાવે, કોઈ જાર વાવે, એટલે એવું ઘણું બધું હોય છે. અમુક ઉનાળુ મગફળી કરે છે, ઉનાળુ મગ વાવે છે, ઉનાળુ શાકભાજી વાવે છે. એવું ઘણું બધું હોય છે. અલગ અલગ એરિયા પ્રમાણે હોય છે. જે ખેડૂતને મરજી પડે એ પ્રમાણે વાવે છે. આપણે જે આ સિઝન પૂરી કરીને એટલે પછી આપણે નવીસર આપણે વાવશું બાજરી ને કે જાર. એ બેમાંથી એક આધું વાવશું. ઈચ્છા તો છે જારની. બસ વિડીયોની અંદર આટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી મિત્રો.